તો વાઇબ્રન્ટ ગુજરાતની આ ખાસ રજૂઆતમાં તમારું ફરી સ્વાગત છે. આ સાથે વાત કરીએ તો અરવિંદ ગ્રુપે પણ ગુજરાત સરકાર સાથે 3000 કરોડના MOU કર્યા છે. અમારી સાથે ખાસ વાતચીતમાં કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કુલીન લાલભાઈએ કહ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત એક સફળ કાર્યક્રમ રહ્યો છે અને વિકસિત ભારતના સંકલ્પ સાથે એ વધુ સફળ થશે. જો હમણાં આપણે જોવા જઈએ તો આખી દુનિયામાં ઇન્ડિયા એક શાઇનિંગ લાઇટ છે, જે મોટી ઇકોનોમી છે, જ્યાં સૌથી વધારે ગ્રોથ છે. એટલે ઇન અ વે નેક્સ્ટ 20 years ઇન્ડિયા વિલ બી ધ ગ્રોથ ડ્રાઈવર ફોર ધ ગ્લોબલ ઇકોનોમી. એ તો બહુ ક્લિયર છે કે આપણો અમે સમય આવી ગયો છે. અમૃતકાળ જે પ્રધાનમંત્રી કહેતા હોય છે, ડેફિનેટલી દેટ ટાઈમ હેઝ કમ. અને તમે જો ઇન્ડિયા વિલ પ્લે ધીસ રોલ, તો ઇન્ડિયાની અંદર ગુજરાતને પ્રાઇમરી રોલ પ્લે કરવાનો છે. આપણું જો તમે સ્ટેટ જુઓ તો એ સૌથી ઇન્ડસ્ટ્રીયલાઇઝ સ્ટેટ્સમાં ગણાય છે. આપણી જીડીપી, સ્ટેટની જે જીડીપી ગ્રોથ છે એ કન્ટ્રીના જીડીપી ગ્રોથથી ઓલવેઝ વધારે રહી છે. એટલે આટલી મોટી ઇકોનોમી અને તે છતાં ઇન્ડિયાથી જો આપણે વધારે ફાસ્ટ ગ્રો કરી શકીએ, એ તમને એ જ ક્લિયર છે કે ગુજરાત ઇઝ એકચ્યુઅલી પ્લેઇંગ ધીસ રોલ ઓફ પાવરિંગ ઇન્ડિયા. અને જે રીતે હવે આ વાઇબ્રન્ટમાં પણ આપણે જોયું છે કે દુનિયાભરની કંપનીઓ આવીને બહુ બોલ્ડ મોટા MOU સાઇન કર્યા છે. જે રીતે ગુજરાત રિન્યુએબલ એનર્જીમાં ફર્સ્ટ પોઝિશનમાં આવી રહ્યું છે, જે રીતે સેમિકન્ડક્ટર ને ઓટો અને EV જેવી નવી ઇન્ડસ્ટ્રી આવી રહી છે, અને જે રીતે આપણી ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રી, ટેક્સટાઇલ, કેમિકલ જે રીતે ગ્રો થઈ રહી છે, હું તો ઘણો જ કોન્ફિડન્ટ છું કે ગુજરાતનું જીડીપી ગ્રોથ ઇન્ડિયાથી વધારે જ રહેશે આવતા 10 વર્ષમાં. સર, અરવિંદ ગ્રુપ ગુજરાતમાં કયા MOU કર્યા છે આ વખતે ગુજરાત સરકાર સાથે? અમે અમારા જુદા જુદા બિઝનેસીસમાં 3000 કરોડના વખતે MOU સાઇન કર્યા છે. ટેકનિકલ ટેક્સટાઇલ્સ, રિયલ એસ્ટેટ અને એન્જિનિયરિંગ, અમારા જે બધા ગ્રુપના બિઝનેસીસ છે, અક્રોસ ધ ગ્રુપ અમે MOU સાઇન કર્યા છે. અને સર, ગુજરાત માટે સ્પેસિફિકલી વાત કરવામાં આવે તો આ વખતે સેમિકન્ડક્ટર ફોકસમાં છે કે AI ફોકસમાં છે. અરવિંદ ગ્રુપ AIને લગતું શું ઇનોવેશન અપનાવવા જઈ રહ્યું છે આવનાર દિવસોમાં, કે તમારો કોઈ પ્લાન કે તમારી યોજના, તમારું વિઝન કે એવું રાખ્યું હોય તો? જો પ્રિડિક્ટિવ એનાલિટિક્સ અને જેનરેટિવ AI હવે એક બિઝનેસમાં આવવાના છે, અને ટ્રેડિશનલ બિઝનેસીસ પણ એવા છે જ્યાં AIનો તો ઉપયોગ થશે જ. અમારું જે કન્ઝ્યુમર બ્રાન્ડ્સ અરવિંદ ફેશનનું બિઝનેસ છે, એમાં હવે 25% અમારું વેચાણ ઓનલાઈન જ થાય છે. અને તમે ઓનલાઈનમાં જુઓ તો બહુ એડવાન્સ્ડ એનાલિટિક્સનો એમાં બહુ મોટો યોગદાન થાય છે એ બિઝનેસને ગ્રો કરવામાં. અને અમે અમારું મેન્યુફેક્ચરિંગ પણ જોઈએ. આજે AIનો ઉપયોગ કરીને અમે અમારા પ્રોસેસ હાઉસમાંથી કઈ રીતે પ્રોડક્શન વધારી શકે, એના પણ IoT ડિવાઇસીસને એના ઉપર AIનો ઉપયોગ થતો હોય છે. એટલે દુનિયાનું કોઈ પણ ઇન્ડસ્ટ્રી ના હોય, એમાં હવે AIનો યોગદાન તો આવવાનો જ છે. અને સર, વાઇબ્રન્ટ ગુજરાતનું રોલ ગુજરાતને આગળ વધારવામાં કેટલો રહ્યો? ખાસ કરીને 20 વર્ષની જે જર્નીની વાત કરવામાં આવે તો 20 વર્ષમાં પહેલાં જેટલા MOU થયા હતા એ અત્યારે ઓલરેડી એ પ્રી વાઇબ્રન્ટમાં જ થઈ ચૂક્યા છે, 10 લાખ કરોડને પાર. અને હવે જે વાઇબ્રન્ટમાં થશે, અને સાથે સાથે જે અપાર સંભાવનાઓ આગળ પણ આવશે, ખાસ કરીને રોજગારીને ધ્યાને રાખીને, તો એ કેટલું તમને ફ્રૂટફુલ લાગે છે? એ વાઇબ્રન્ટ ગુજરાતથી ગુજરાતને ગ્રોથ કેટલો મળ્યો? જો બધા ગુજરાતીઓને ખબર છે કે આપણું સ્ટેટ કેટલું સ્ટ્રોંગ છે અને એની ખાસિયતો શું છે, પણ વાઇબ્રન્ટ ગુજરાત જેવા ઇવેન્ટમાં આખી દુનિયા સામે ગુજરાતની જે સ્ટ્રેન્થ છે, જે યુનિક કેપેબિલિટી છે, એ જો આપણે પ્રેઝન્ટ કરી શકીએ છીએ. અને આ વખતે કેટલા બધા ઇન્ટરનેશનલ રોડ શોઝ થયા હતા, એમાં હું પણ પાર્ટિસિપેટ મેં કર્યું. અને જે રીતે ગુજરાતની સ્ટોરી આપણે બહાર દુનિયાભર ફેલાઈ શક્યા છે, એના લીધે જ આખી દુનિયાભરના લોકો હવે અહીં આવીને ઇન્વેસ્ટ કરવા માંગે છે. એટલે આ વાઇબ્રન્ટ જેવું જે પ્લેટફોર્મ છે, જેમાં દુનિયાભરના 100 જેટલા નેશનના લોકો આવ્યા છે, સૌથી મોટી દુનિયાભરની કંપનીઓ આવી છે, ઇટ વિલ પ્લે અ હ્યુજ રોલ ઇન એક્સેલરેટિંગ ધ જર્ની ઓફ ગુજરાત. એટલે આપણે આ બધા MOUs અનાઉન્સ કરવા એક વસ્તુ છે, પણ ધ ડિફરન્સ ઇઝ ગુજરાતમાં એકચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટ થાય છે આ લેવલના MOUs. એટલે આ બધું ઇન્વેસ્ટમેન્ટ આવીને ગુજરાત નેક્સ્ટ લેવલ પર જઈ શકશે. તો વિકસિત ભારતના સંકલ્પની સાથે સાથે ગુજરાત સરકાર માટે કેટલું વાઇબ્રન્ટ ગુજરાત સાબિત થયું છે, ગુજરાત માટે ખાસ કરીને વાઇબ્રન્ટ ગુજરાત કેટલું ફ્રૂટફુલ સાબિત થયું છે, તેના પર ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ સુનિલ પારેખે અમારી સાથે ખાસ વાતચીત કરી હતી. આવો જોઈએ. વડાપ્રધાન મોદીએ હમણાં થોડી વાર પહેલાં જ સંકલ્પ આપ્યો છે વિકસિત ભારતના, જે 2047 સુધીમાં કરવાના આવનાર 25 વર્ષમાં. ગુજરાતની પોલિસીમાં કેટલાક ફેરફાર એવા કરવાની જરૂર લાગે છે જેથી આપણે વધારે આગળ ઝડપથી આગળ વધી શકાય?
આ જે આપણો સંકલ્પ છે ડેવલપ્ડ ઇકોનોમીમાં, એટલે ઇન્ડિયાનું ત્યારે જીડીપી આપણે અનુમાન કરીએ છીએ કે $36 ટ્રિલિયન થશે, અને ત્યારે આપણું ગુજરાતનું ઇકોનોમી $3 ટ્રિલિયન થશે. અત્યારે આપણે 300 બિલિયન છીએ, એટલે આપણે 10 ગણું વધવાનું છે. હવે આ 10 ગણા ગ્રોથ માટે આપણે ઘણા બધા પગલાં લેવાના છે. મેન્યુફેક્ચરિંગ જે આપણને અહીં સુધી લાવ્યું છે એ હવે આપણે વેલ્યુ એડેડ મેન્યુફેક્ચરિંગ કરવાનું છે, કારણ કે આપણી પાસે હવે એટલી બધી જમીન, એટલું પાણી અને જે બધા નેચરલ રિસોર્સિસ છે એમાં લિમિટેશન્સ હોય છે. એટલે આપણું જે આખું ડેવલપમેન્ટનું મોડલ હતું કે જ્યારે આપણે ઇન્ડિપેન્ડન્ટ થયા સ્ટેટ 1947માં, ત્યારે આપણા ફોરફાધરે એમ કીધેલું કે આપણે પાણીની અછત છે એટલે આપણે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કરીએ તો આગળ વધશું. હવે ઇન્ડસ્ટ્રીમાં હવે સેચ્યુરેશન આવી ગયું છે. આપણે કેમિકલ છે, આ છે, તે છે, પોલ્યુશન, પાણી, રિસોર્સના કારણે હવે 10 ગણું ડેવલપમેન્ટ થાય એવી શક્યતા નથી. એટલે આ $300 બિલિયન ઇકોનોમી $3 ટ્રિલિયન માટે જવું હોય તો હવે બધા વેલ્યુ એડેડ ઇન્ડસ્ટ્રીઝમાં આપણે પોલિસીઝ નવી કરવાની જરૂર છે. એમાં આવી ગયું એરોસ્પેસ, એમાં આવી ગયું ડિફેન્સ, એમાં આવી ગયું સેમિકન્ડક્ટર્સ, એમાં આવી ગયું ક્રિએટિવ ડિઝાઇન્સ, પછી ડિઝાઇન્સ અને ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી જે આખી છે, ફિલ્મ મેકિંગ છે, આર્ટ ને, એમાં શું છે કે પોલ્યુશન નથી, નેચરલ રિસોર્સ નથી વપરાતો, ટુરિઝમ છે, પણ એમાં રોજગારે મળે છે અને જીડીપી પર કેપિટા પણ વધે છે. એટલે આ બધા ક્ષેત્રો માટે નવી નવી પોલિસીનું ઘડતર કરવાની જરૂર છે. ઓકે સર, પોલિસીઝમાં ખાસ કરીને એક એઆઈ માટેની વાત આવી કે સેમિકન્ડક્ટરની વાત આવી, તો અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ પણ આવે છે. ઘણા બધા પાર્ટનર કન્ટ્રીઝે પણ કહ્યું છે કે અમે સેમિકન્ડક્ટર કે એઆઈમાં વધારે જોશું. વડાપ્રધાને પણ કહ્યું કે બિઝનેસ જે છે એમાં ટેકનોલોજીનો બહુ મહત્વનો ફાળો છે અને એ ગુજરાત પ્રદાન કરવા માટે આગળ ઘણું સક્ષમ થશે. સ્ટાર્ટઅપને લઈને પણ ગુજરાતના ઘણા અલગ અલગ પ્રયોગો છે. ખાસ કરીને એ કેટલા આપણે ફાયદો કરાવશે જો ગુજરાત આટલું આગળ હજી વધી શકે, અને એમાં કયા કયા પોલિસીઝમાં ફેરફાર કરવાની જરૂર છે? અત્યારે જોઈએ તો આપણે જે અત્યારે આખું જે માળખું તૈયાર થયું છે, એક સેક્ટરને લઈને આપણે આગળ વધ્યા છીએ. એટલે હાર્ડવેર માટે એનવીડિયા આવ્યું, ટાટા ઇઝ પુટિંગ અપ ધ ફેબ ચિપ્સ વિથ માઇક્રોન, અને ત્રીજું એટલે આ ત્રણેય કંપનીઝે ભેગા થઈને જે આખું ઊભું કર્યું છે અને એમાં સ્કિલિંગ શરૂ કર્યું છે. એની સાથે એઆઈ ડેવલપમેન્ટ અને સોફ્ટવેર ડેવલપમેન્ટનું છે, અને સાથે સાથે હાર્ડવેર ડેવલપમેન્ટ છે. હવે આ બધું થયા પછી હવે ડિઝાઇન ઓફ ફેબ ચિપ્સ ઉપર આપણે બીજા બધા પ્રયત્નો કરવાના છે. આ એક ક્ષેત્ર એકલો એવો છે કે આપણને $300-400 મિલિયનની ડોલરની ઇન્ડસ્ટ્રી, $1.5 બિલિયન ઇન્ડસ્ટ્રી આપી શકે. પોલિસી વખતે આ દરેક પગલે જ્યારે આંતરપ્રિન્યોર આપણા નવા એરિયામાં સાહસિક કંઈક કરતો હોય ત્યારે આપણે એટલું કરીએ કે એને થોડુંક ઇન્સેન્ટિવ આપીએ, એને થોડા કોસ્ટ રિડક્શન્સ માટે સપોર્ટ આપીએ અને એક જાતનું આશ્વાસન આપીએ કે પોલિસી જે છે એ સ્ટેડી રહેશે અને તમારે જે કરવાનું છે એનું કોસ્ટ ઓફ ડેવલપમેન્ટ ઓછું થશે અને બીજા જે સપોર્ટના જે પાસાઓ છે એ પણ એને મળશે. એટલે એક એન્ટરપ્રિન્યોરને એમ લાગે કે ધીસ ઇઝ અ ગુડ પ્લેસ ટુ ડુ બિઝનેસ. એ બધું જે બધે પાસાઓની જે શક્યતાઓ અને જરૂરિયાતો છે એ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અત્યારે સક્ષમ છે અને એને ધ્યાને રાખે છે. આપણે આ બધા જ ક્ષેત્રમાં કેવી રીતે આગળ વધી શકાય.